સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો, તમે ક્યાંક પૂછતા હતા? ઓ રાજચંદ્ર દેવ એમાં ને સાદવાદ શૈલી, ઓ રાજચંદ્ર દેવ રાત દિવસ મને સાદવાદ શૈલી બતાવી એમ. અનેકાંતવાદ, અનેકાંતવાદ સ્યાદવાદ શૈલી એટલે વિતરાગના ધર્મની સ્યાદવાદ શૈલી શાસ્ત્રીય શબ્દ છે. અનેકાંતવાદ એટલે કેવી રીતે અનેકાંતવાદ એટલે ગાય ધોળી જ હોય, આ એકાંત છે. ગાય ખાલી ધોળી જ હોય, ગાય મુજરી હોય, ગાય કાળી હોય, ગાય ચટાપટાવાળી હોય, અમુક કાળું અમુક ગમે રંગની હોય, ગાય ધોળી પણ હોય. આ અનેકાંતવાદ છે. હા બોલો. શું કે આપણે જોતા હોઈએ? હા, શું જોતા હોઈએ? કેમાં? ટેલિવિઝનમાં 100% પાપ લાગે. 100%, 100%. કુપોદે લખ્યું છે જોતા ઝેર છે. આત્મા વયો જાય એમાં. આપણે કાંઈ પણ જોઈએ કાં આપણને બહુ ગમે ને, કેવા સરસ રંગ છે, કાં જરાય ના ગમે કે આજે લાલ ભડક કલર પહેર્યો એટલે રાગ કહેવાય શાસ્ત્રમાં. ગમ્યું, દ્વેષ થાય, ન ગમ્યું, રતિ અરતિ એટલે કર્મન થાય તરત જ. બહુ પાપ લાગે અને કારણ વગર. આને અનર્થ દંડ કહેવાય કે કારણ નહોતું. હવે આપણે જમીએ તોય પાપ લાગે. હું બોલું છું ને માઇકમાં તોય પાપ લાગે, પણ એમાં ફાયદો છે ને થોડોક. તો આ ટીવી જોઈએ, માનો ક્રિકેટ મેચ જોઈએ અથવા તો નવરાત્રિનો ડાન્સ જોઈએ, આપણે હવે કંઈ ભવાયા નથી થવું. આપણે કાંઈ એક્ટ્રેસ નથી થવું. હવે આપણે કંઈ મોડલ ગર્લ નથી થવું કે થવું છે, નથી થવું ને. તો આપણે ફાયદો તો જોઈએ નહીં. એટલે આને વ્યવહારમાં જેનો ફાયદો નથી અને ટાઈમ પર આપણે ક્રિકેટ જોઈએ. માનો આપણે ક્રિકેટર નથી થવું હવે કંઈ, એટલે આપણને તો કંઈ ફાયદો જ નથી. બોલરે નથી થવું, બેટ્સમેને નથી થવું, અમ્પાયરે નથી થવું, એટલે શીખીને કંઈ મતલબ નથી. એટલે અનર્થ દંડ કહેવાય. ના, એમાં થોડું મનોરંજન તો મળે, આનંદ આવે ને. જ્ઞાની કે ન આવે આનંદ આમાં. તો કોઈ ક્રિકેટ જોયું હોય પછી અમદાવાદમાં કોઈ સુખી થઈ ગયેલું જોયો તમે? દુઃખી થાય છે, એટલે હારી ગયા, ઓલાને બોલિંગ આપવી જોતી હતી, ન આપી. ઓલો તો ન આપી તોય 5 કરોડ લઈને આવશે, ને આપી તોય 5 કરોડ લઈને. આને જમવાનું જ ભાવતું, હારી ગયા. ઘરમાં ઝઘડે કરે, ઓફિસ બંધ રાખે, એક્ઝામ હોય તો ભણે નહીં કે પછી હું વધારે ઉજાગરો કરીને ભણી લઈશ. પછી કોઈ ભણી લે પછી તો જ્ઞાન ચડતું હોય ને. અને પછી વાંચે 2 વાગ્યા સુધી મેચ હોય, પછી હું વાંચી લઈશ, પરમ દિવસે એક્ઝામ છે એટલે. પછી ઊંઘતા ઊંઘતો કોઈ મેચ જોતા તો ઊંઘી ગયું જોયું કે છેલ્લી ઓવર બાકી છે, હવે મારે કાલ શું થયું, પછી છેલ્લી ઓવરમાં મને કહો તો એવું થયું. ઊંઘ ભણવામાં આવે, પ્રાર્થનામાં આવે, ઊંઘ આત્મસિદ્ધિ ચાલતી હોય. મેચ જોતા જોતા ઊંઘ આવી, એવું ક્યારે આવ્યું સમાચાર કે ફલાણા ભાઈ મેચ જોતા ને ઊંઘી ગયા, છેલ્લી ઓવર એ ફાઇનલ હતી પાછી. એટલે કર્મન થાય. એટલે આત્મા ત્યાં આખો આત્મા મૂકી દીધો. અને શાસ્ત્રમાં આને શ્રાવકના 12 અણુવ્રત કર્યા છે. એમાં 5 નાના વ્રત, એટલે બહુ મોટા સાધુ નહીં હોય, મહાવ્રત કહેવાય. એમાં 12માંથી આ 5 શરૂઆતના, એ અણુ એટલે નાના, ઓલા મેગા માઇનર. પછી 3 ગુણ વ્રત કર્યા છે. એમાં એક આ અનર્થ દંડ વિરમણ વ્રત, એટલે જ્યાં મને વ્યવહારિક ફાયદો નથી. મારો શેર બજારનો ધંધો કરે છે તો સમાચાર ટીવીમાં જોવે કે છાપું વાંચે તો ભાવ ખબર પડે, એ પ્રમાણે કંઈક નિર્ણય લે, થોડો ઘણો ફાયદો થાય. એને કંઈક એવો ધંધો છે માનો, તો એવું મેગેઝિન વાંચે તો એને ફાયદો થાય ધંધાનો, કે નવી જીએસટી આવવાનું છે કપડાનો ધંધો, કે નવો ટેક્સ આવવાનો છે, ઇન્કમ ટેક્સ ભરવો છે, થોડું ઘણું વાંચવું પડે. આ ક્રિકેટ મેચ જોવાનું કે નવરાત્રિનો ડાન્સ જોવામાં એને કોઈ મતલબ નથી, અને છતાં ટાઈમ પસાર કરે છે. એટલે આને અર્થ વગરનો દંડ કહેવાય. વ્યવહારિક ફાયદો નથી. અને પરમાત્મા આત્મા મૂકી જ દીધો. બહુ પાપ લાગે. આ પાપ છોડી દઈએ ને, આ પાપ
એટલે ઘણો બધો રસ્તો ક્લિયર થઈ જાય. જે ભણતા હોય ભણીએ, અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે આ નિયમ લીધો કે હું નહીં જોઉં, એટલે પૂર્ણ બંધાય. એટલે 100માંથી 70 માર્ક્સ આવતા હોય ને મેથ્સમાં, તો 80, 90, 100 આવવા માંડે. વ્યવહારે પૂર્ણ બંધાય. અને પરમાનન્ટ નથી સમજાવતો, બધું સમજાવવા માંડે. પોપોઝને 7 વર્ષે જાતે જ્ઞાન થયું, 2 ચોપડી ભણેલા, 2 સ્ટાન્ડર્ડ ખાલી, તો દુનિયાની 16 ભાષા કેવી રીતે આવડી ગઈ શીખ્યા વગર? પહેલા એને જ્ઞાનીની આજ્ઞા માનેલી, એટલે મહાવીર સ્વામી સાથે. આપણે અત્યારે પોપોઝની આજ્ઞા માનશું તો આપણે ફાયદો થશે, આ ભવિત ફાયદો થાય. વ્યવહારે તો ફાયદો છે જ, ધર્મમાં જે ફાયદો છે તો બહુ મોટો છે, અત્યારે આપણને ખબર જ ન પડે. આપણે ધર્મ જોઈએ ક્યાં ખબર જ છે. આપણે એમ કે ઢાકલા ઢોકલી કરીએ, મંજીરા વગાડીએ એટલે ધર્મ થાય, ઢોલ વગાડો એટલે, શરણાઈ વગાડો એટલે, નાચીએ એટલે. ધર્મનો ભાગ જ નથી કાંઈ. ધર્મ આપણે ગાઈએ છીએ, તને આવડતું હશે, કશું ઓલરાઉન્ડ સાધન છે. ધર્મ અહીંયા નથી. પણ એમ કરીને એ કાલે આ ફંક્શન એટલે આવ્યા ને, એ તો કોણ આવે? તો દિવાલ સાથે તો વાત કરાય નહીં કઈ, કોકને તો ફાયદો થાય. એટલે રાજી ન થા અને નારાજ ન થા, આ ધ્યાનનું અનન્ય કારણ છે. જેમ છે એ સ્થિતિમાં ન ઉદાસીન થવું, ન અનુદ્યમી થવું, સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ના હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી, આ નીતિ ઉરે આણવી. ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખવો, મોટું મોટું તપ ને પુરુષાર્થ, દીક્ષા લેવા કરતા મોટું, સંતારા કરતા મોટું. સંતારા કરીએ ને, ઘણાને પૂછીએ તો દેવલોકની ભાવનાઓ, શાસ્ત્રમાં લખું ને દેવલોકમાં જાય. ઉદય આવેલા કર્મમાં સમભાવમાં રહેવું આ મોટો મોટો પુરુષાર્થ છે. કર્મ ન પડે અને એને એવું મળે. વ્યવહારિક દાખલો, માનો કે તમે બેઠો, મારે બોલવું સાંભળવું જ ન હોય, બોલવું જ ન હોય, હું તપ કરું કે આપણે ઉઠવાનું નહીં, જે બોલે સાંભળવાનું. તપ થયું ને, નવા ન બંધાય તો જૂનો છૂટી જાય. એટલે ફરી વાર એવા નિમિત્તનો ભેટો જ ન થાય પછી. અને હવે જમા નથી એવું કર્મ, એટલે એવા માણસો મળે જ નહીં. એટલે સંથારો એવું છે, સંથારોને શાસ્ત્રમાં એના વિશે લંબણપૂર્વક છે. જો એને યથાર્થ ધર્મ સમજીને દેહ ત્યાગમાં એને જરા પણ ડર નથી, તો લે તો બરોબર છે. શાસ્ત્ર એમ કહે છે કે સમ્યક દર્શન થાય ને પછી જ સંથારો લેવાય. દિગંબરી ગ્રંથ એમ કહે છે, મૂળાચાર. અમુક શ્વેતાંબરમને મનાય છે સંથારો લેવા. અમુક સ્થાનકવાસી કચ્છમાં જે છે એને નિયમ કે લગભગ સાધુ સાધુ મરે તો સંથારો લઈને જ મરવા જોઈએ. શ્રાવક સંથારો ન લઈને તોય દેહ છૂટી વખતે આર્ત ધ્યાન થાય જ, જો સંકિત ન હોય તો. અનુત્પન્ન એવો જીવ અભિમાન કર્યું છે. ખંભાતના ત્રિભુવન માણેક્યનું પર આ પત્ર છે. એમાં જે જન્મદિવસ ન હોવો જોઈએ પોતાને પોતાના ગુરુજીએ છે. અનુત્પન્ન એવો જીવ એને પિતાને પુત્ર ગણવો, આ સૌ જીવની મૂળતા છે. સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટાર જ નથી. એટલે સંકિત નહીં, એને સત્સંગની ઈચ્છા જ ન હોય આવું કરતો હોય તો, કે કરાવડાવતો હોય, કે કરતા પ્રત્યે અનુમોદન આપતો હોય, એટલે એને પૂર્ણ પ્રતીતિ છે કે આત્મા જન્મે ને મરે. તો 40 વર્ષ તમે બોલો છો તો કે આત્મા જન્મે નહીં, સમયસર હાથમાં લઈને, નિયમસર હાથમાં લઈને, દમ થયો ને. એ પત્રમાં પછી ત્રિભુવનભાઈ ક્યાંક કહ્યું હશે કે હું ધર્મ તો કરું છું. શાસ્ત્ર બધા વાંચેલા બહુ, અરે જ્યોતિષનું બધું જાણતા હતા. એટલે જૈનનું બહુ વાંચે ને, ઘણા બધા શાસ્ત્રો, એમાં જ્યોતિષની બહુ વાત છે બધી. ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ત્રિલોકસાર, ભરપૂર જ્યોતિષનું હોય બધું, નક્ષત્રનું. ફરવાની મનાય છે ખરું, આખું વિજ્ઞાન છે. એસ્ટ્રોલોજી ને એસ્ટ્રોનોમી આખું બધું વિજ્ઞાન છે. એની અસર થાય ન થાય એમ નહીં. ભરતી નોટ આવે જ છે ને જન્મને અમાસને લીધે, વિજ્ઞાન છે. વધારે એક્સિડન્ટ અમાસમાં થાય, ભણવામાં આવે. અમારે ફોરેન્સિક મેડિસિનમાં આપઘાતના કેસ અમાસમાં વધારે થાય પૂનમ કરતા. એટલે લોકો શરદ પૂર્ણિમા ઉજવે, હોળીમાં બેસીને ચાંદામામાં આગ ખવાય ત્યારે આનંદ આવે.
અમાસમાં કોઈ ઉજવવા ન જાય. બધા રોગો, માનસિક રોગો, આપઘાતના કેસ, ઝઘડા ટંટા, ખૂન વધારે થાય. એટલે આર્કિટેક્ટ લોકો બિલ્ડિંગનું કામ બંધ હોય 14 અમાસના દિવસે, અકસ્માત વધારે થાય, પડે બધા. હથિયાર જે હોય ને ઓજાર એ બધા કામ બંધ રાખે. હજી મોટા મોટા બિલ્ડરે બંધ રાખે. દરિયાખેડુ અમાસના દિવસે જાય નહીં, ખાતા હોય જીવતી માછલી, પણ આમાં માને. એટલે વિજ્ઞાન છે, આ કે વેમ નથી, સાયન્સ છે. હા, એ વાત ક્યાંથી નીકળી? ત્રિભુવન કાકા રાખતા હતા જ્યોતિષનો, એટલો બધો અભ્યાસ હતો એનો. ફળાદેશ, આ કુંડળીમાં શું ફળ મળે, ઉપરના ખીચામાં રાખ્યા. એ કુપોદને વાત કરી કે હું આ જાણું છું. કોઈ ત્રિભુવન આ વિદ્યા જે ફરવશે અનંતકાળ પરિભ્રમણ કરશે, તરત જ કાઢીને કે ફાડ દઉં. મેં તને ફાડવાનું નથી કીધું. પછી કે હાથ નથી લગાડ્યો જ્યોતિષને. જે પ્રાણીઓ જ્યોતિષના પ્રશ્નના ઉત્તર પામીને આનંદ પામે છે તે પરમાત્માનું પાત્ર થવાને દુર્લભ છે. ગોપાલદેવ સૌભાગભાઈને લખ્યું છે. જેને આપણામાંથી જ્યોતિષમાં રસ હોય કે ચોગડું જોડાવતો હોય, વાસ્તુશાસ્ત્ર નવા ઘરમાં ગોઠવતો હોય, એ પરમાત્માનું પાત્ર થાય નહીં. હવે ગોતો કુપોદન માનવાવાળા. કુપોદન માનવું એટલે જે પ્રાણીઓ જ્યોતિષના પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહને અધીન છે અને તેઓ પરમાત્મા પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે. તેવા પ્રસંગમાં આવું પણ ગમતું નથી. વચનામૃત 133. સૌભાગભાઈને બીજો જ પત્ર લખ્યો, એમાં લખ્યું છે કે ખબરદાર જ્યોતિષની વાત કરી તો. હવે કુપોદન માને છે તો વાસ્તુ બાસ્તુ બધું એ જ છે ને, લમણજીક આમ દરવાજો રાખો, આમ રાખો. એટલે તમારે કર્મ બદલાવવું છે ને વાસ્તુ શાસ્ત્રથી. કે તમારી એટલે તમને પ્રશ્ન પૂછીને જવાબ આપો છો કે અહીંયા દરવાજો હતો એને બદલે અહીંયા બારી મૂકી એટલે રોગ થવાના ચાન્સ ઘટી ગયા. હવે ધંધામાં ખોટ નહીં જાય, શુકન થયા છે એટલે. હવે રોજ ઝઘડો થતો, હવે એકાત્ર જ થશે ખાલી ઝઘડો પત્ની સાથે, બારી બદલાવી એટલે. કુપોદેવ જ્યારે પ્રભુ સાથે બેઠા હતા ઈડરમાં કે સિદ્ધના દર્શન કરવા, સિદ્ધ એ જગ્યા ગોતીને દિશા નક્કી કરી છે. નાટક ચાલી રહ્યું છે. પાછું ગાય મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય. પરમાર્થે પણ આપણે સુવર્ણભૂમિ એટલે વાણિયાને પૈસા જ આવે ને. સુવર્ણભૂમિ એટલે આત્માર્થે સોનું છે. નથી કહેતા આજ મારા સભા મંડપમાં મોતી ના મેળવતા, તરત જ મારે આ ખબર મોતી ગોતીને ક્યાં છે મોતી, પગ ચાટે બધાને, તમારે પગે ચોંટી ગયું મોતી. અરે એમ કે કુપોદે લખ્યું છે, આમ બોલાય આવું. આજ મારા સભા મંડપમાં મોતીના મેવ, તો મોતીના વેવર છે. એ તો રૂપકથી કહ્યું હતું કે સુવર્ણભૂમિ એટલે એ સુવર્ણભૂમિ. ઘસીને ના પડી. પણ પછી શું છે, ભૌતિક શાસ્ત્રના આધારે થતું હોય ને એમાં આપણે દલીલ કરીને ના પડે કે અહીંયા નહીં મૂર્તિ, તો કંઈ કમાઈ ન જાય કાંઈ. એટલે જ્યારે આવું થતું હોય ને સંઘમાં ડોશી પોષ. પણ અવસર મળે અને પૂછે ત્યારે ખુલાસા થાય. ઉપશમ બંધ વૃત્તિને ઉપશમ, બંધ વૃત્તિઓને ઉપશમવાનો એટલે ઉદય આવેલા કર્મ આપણને બંધ કરે છે. રતિ અરતિ, રાગ દ્વેષ હર્ષોક, આ બંધ વૃત્તિ છે આપણે, ફસાવે છે આપણને. આશ્રવ કહેવાય. પૂર્ણ વ્યવહારિક બંધ એ આશ્રવ છે, પાપના જ ખાતામાં. આશ્રવ કીધું જ ને, એટલે કર્મની આવ. એટલે પાપ તો આશ્રવ છે જ, પુણ્ય આશ્રવ જ છે. પાપ તત્વ કો પાપ તો જ્યારે હર્ષબ કોઈ, પુણ્ય તત્વ પાપે કહત અનુભવી કોઈ. પણ આપણે તો હજી વ્યવહારિક પુણ્યની જરૂર છે. શેઠ રજા ન આપે કેવી રીતે હોય, પૈસા ન હોય તો. એટલે એકાંત નથી પકડવાનો, પણ અહીંયા વાત બંધ વૃત્તિઓને ઉપશમવાનો એટલે દાબી દીધી, અથવા તો નિવર્તવાનો, સાવ કાઢી જ નાખી. એનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કરતે હોય છે, પ્રેક્ટિસ કરાવવી પડે. બંધ વૃત્તિ મને ભાવે છે કેમ, ખાવાનો દૂધ પાક ભાવે છે કેમ આટલું બધું, મ્યુઝિક ગમે છે કેમ આટલું બધું ગમે છે, નાચવાની બહુ મજા આવે કેમ મને મજા આવે નાચવું. એટલે સ્પીડ બ્રેકરનું કામ કરે. વેલ લુખાવે ચીકણા, ઈણવિત કર્મ બધન. એક ચીકણા બાંધે કે ના આ તો કરવું જ જોઈએ, બીજા કે આવું
ન થાય તો સારું, પણ હાલો બધાની હારે સંગ માંડું લુખા કર્મ બંધાય. કુંદકુંડ જે કુંદકુંડ આચાર્ય મહારાજ લખે છે કે હાથમાં રાખ હોય ફૂંક મારો ઉડી જાય એવા કર્મ સંજલન કહેવાય. અનંત ના આ તો કરવું જ જોઈએ. અનંતાનુમંદનો લેખ, લાંબા દાખલા છે બધા સમય તરફ ટિપ્પણી. એક માણસ જમીનમાં આળોટે છે શર્ટ કાઢીને, પછી ઊભો થઈ ગયો ખંખેરી નાખ્યો. બીજો માણસ ભીનો પાણી આળોટે છે. ત્રીજો માણસ તેલ ચોપડીને આળોટે છે. ચોથો માણસ ગુંદર ચોપડીને આળોટે છે. બધાને સરખો કચરો લાગે. એટલે ગુંદરવાળાને ઠીકરું ઘસશે ને લોહી નીકળશે બ્લેડ, પછી રેતી માટી નીકળશે. દાખલો છે. એટલે બંધ વૃત્તિને ઉપશમવાનો નિવર્તનો જીવને અભ્યાસ સતત અભ્યાસ કરતી હોય છે. બંધ પડ્યા જ કરે, એટલું દબાવે એટલું પૂરું કાંઈ નિર્જરી ન જાય. પણ ફૂલનો ડમ 100થી પતે એવા કર્મ થઈ જાય. કારણ કે વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? મહેનત તો કંઈ કરી નથી. વાર પરબે મંદિરમાં આવે ગણેલી મિનિટ સાથે, એમાં શું થાય? એક બાજુ આખો સંસાર અનાદિકાલથી અભ્યાસો છે, બીજી બાજુ ક્વચિત આરાધેલો પરમાર્થ. વિના વિચારે વિના પ્રયાસે કંઈ સંભવતું નથી. આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય ન કર્યો હોય, એવું કંઈ કર્યું નથી હજી જ્ઞાની સ્વીકારે એવું, એટલે તેનો અભાવ ન થાય સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું અને નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે. પહેલાંય હું ધર્મ કર્યો છે, પણ તેવું કાંઈ સાધન કર્યું નથી અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કાંઈ ઠેકાણું કરતો નથી. કેટલા વર્ષથી સત્સંગ કરો છો? ઘણા 50-60 વર્ષ છે. બ્રહ્મચારી લખ્યું છે મોક્ષમાળા પ્રવેશિકા તૃષ્ણાનો પાઠ પાના નંબર 204 ઉપર. જવા દો, એ વાક્ય કહી દઉં, મોડું થયું બોલું એટલે. 50 વર્ષથી આપણે આશ્રમમાં રહેતા હોય એને જોઈએ છે અને ધર્મનો છાંટો ન અડ્યો એવા ઘણા છે. અનુભવ થયો છે ને? જેવી વૃત્તિ પહેલા હતી બલકે થોડીક બગડી છે અત્યારે. પેલા નાચતા નહોતો આવડતું, હવે નાચતે આવડી ગયું સત્સંગમાં જવા માંડ્યું એટલે. પેલા ગાતા નહોતો આવડતું સિનેમાના રાગ ઉપર, એ આવડી ગયું. એટલે નક્કી એ સત્સંગમાં નથી ગયો ને. એ જ્યાં જાય છે સત્સંગ નથી, કુસંગ છે. એ તો ફેરફાર થવો છે ને. કોપલે કોઈ 5 વર્ષનો સત્સંગ કર્યો, તને સ્વાદ પહેલાં જેટલો જ આવે છે, મ્યુઝિક એટલું જ ગમે છે, 5 ઇન્દ્રિયમાં જરાય ઘટાડો થયો છે, વધારો થયો છે કે સરખું જ છે? જો સરખું જ હોય કે વધારો થયો હોય તો નક્કી સત્સંગ નથી જ ને. ત્રિભુવન આ પાત્ર ત્રિભુવનભાઈ પર લખ્યું, ત્રિભુવનભાઈ ખીજાય લખું. 5 વર્ષનો સત્સંગ છે, બીડી જેવું વ્યસન નથી છૂટતું. ટકોર ઝવેર બાબાને કહે, તમને આમાં કડાકૂટ નથી લાગતી? ખીજાય, પરમાટ ઠપકો આપે કે બીડી તો બહુ પીતા ત્યારે. છગન નાનજી પિતા, સોમચંદ માસુરામ પિતા, બધાને છોડાવે. ફરીવાર પરણવું હતું, વિધુર થયેલા. મણીલાલ રાયચંદ બોટાદવાળા છે ને, રાયચંદ બાપા, કોઈક ભાઈ કહેવાય કે આ ફરીવાર પરણવા છે. કેટલા છોકરા છે? આગલા ઘરના 4 છે છોકરા. તો કુદરતી અને અનુકૂળ સંજોગો મળે છે, ફરીવાર શા માટે જોખમ કરવું છે? મનસુખ દેવસિંહ કુપાલના મળમૂત્ર સાફ કરતા હતા કે આમાં સુગંધ આવે છે. એને પત્ની ગુજરી ગઈ કે હું ફરીવાર પરણવા હતો, ઓલી વાત ઓલાને કરી કે મેં નક્કી કર્યું કે નથી પરણવું. સમાકા કઈ ફરીવાર પરણેલા. પહેલાના જમાને પૈસા આપો 20 રૂપિયા એટલે તરત જ કન્યા મળે. છોકરીને બાપને આપી દે પૈસા, ખરીદી લે. એટલે ગરીબ કન્યા હોય. સાકળચંદ મોટા કવિ, જૈનની બધી કવિતાઓ લખે છે. બધે બોધ આપ્યો એને રોડ ઉભા થઈ ગયા. એને પરિચય ન મળ્યો, હું કૂતરા જેવો હતો વિષય વાસનામાં. કુપોદેવ પાસેના વાચન સાંભળીને હું બદલી ગયો છે. પછી તો કામલતાની સજાઈ લખી છે, ક્યારેક લેશું સભામાં, અત્યારે બહુ મોડું થઈ ગયું. કાળ ઝાડ વૈરાગ આવે એવું લખ્યું વિષય વાસના. એટલે ખાલી અભિમાન કર્યું છે કે મેં ધર્મ કર્યો. ધર્મ જેવું કંઈ કર્યું નથી. કોણે? આપણે. બ્રહ્મચારી એક વાક્ય લખ્યું છે આમાં, એક મુમુક્ષ હોશિયાર હશે બહુ. વચનામૃતમાં જે લખ્યું છે એનો એટલો જ અર્થ છે એમ સમજી ન લેવું છે. પૂછવું જ કઈ? જન્મથી જ હોય, ગર્ભમાં.
આત્માને જો શરીરને કાંઈ ન હોય, શરીરને કાંઈ ન હોય, કેવળ જ્ઞાન ત્યારે શરીરને કાંઈ હોય જ નહીં, જડ છે શરીર. તો જ્ઞાન ગુણ એ આત્માનો ગુણ છે, અને જેનામાં એ આત્માનો ગુણ ન હોય એને જડ કહેવાય. ગર્ભમાં એને વિચાર આવ્યો કે માં જીવે ત્રિશલા માતા ત્યાં સુધી હું સર્વસંગ પરિત્યાગ નહીં કરું. હા, તો એવું એને મનમાં નિર્ણય લીધો. આત્માની જ કોઈ બી વિચાર કરે, આપણે આત્મા હોય તો વિચાર થાય ને, બધું વિચાર કેવી રીતે થાય? અને ઉપયોગ લક્ષણ કહેવાય જીવનું. આ જીવનું વિલક્ષણ છે, આ જળને ન હોય. એમાં કંઈ પણ વિચારવું કે કોઈ પણ વસ્તુ સંબંધી બોધ થવો, સાચો કે ખોટો. આ ટેબલ છે, આ ટેબલ છે તો ટેબલને એમ નથી ખબર ટેબલ છે, ટેબલને એમ પણ નથી ખબર કે આ ખુરશી છે. ખોટું ખોટું જ્ઞાન એને નથી. હું ટેબલ ઉપર બેઠો છું, હું ટેબલ ઉપર ક્યાં બેઠો? હું તો ખુરશી ઉપર બેઠો છું. ખોટું ખોટું જ્ઞાન એ જીવને થાય. એટલે અજ્ઞાન એ જ્ઞાનનો જ ભાગ છે. અજ્ઞાન જ્ઞાન નહીં એમ નહીં, ઊંધું જ્ઞાન, વિપરીત જ્ઞાન, ભ્રાંતિગત જ્ઞાન. ખોટું કે સાચું જ્ઞાન, હું શરીર છું, ખોટું છે ને. એ ખોટું ખોટું એ જ્ઞાન આત્માને થાય કે હું શરીર છું. પરમ કુબોલદેવ ચૈત્રવત પાંચમ 57. રવજી બાપાને દેવામાં હતા. નર્મદા મેન્શનમાં અલગ રૂમ રાખેલી. ઝબકબાર લાજ કાઢીને આવે છે, ઘૂમતો તાણીને, કે છેલ્લે મોઢું જોઈ લો મારા પતિનું. બધાને ખબર છે કે આ દેહ છૂટવાનો છે. ગોપાલદેવ કહે છે દૂર હે, ઈશારાથી. 28 વર્ષની સ્ત્રીનું થાય શું? છેલ્લી રીતે મોઢું ન જોવા દેતો, માથા ન પછાડે. આ દયા તમારી? હું શરીર જ નથી તો આની સાથે જેણે લગ્ન કર્યા છે મારી સ્ત્રી કેવી રીતે હોય? આ શરીરને પેદા કરનાર મારી માં કેવી રીતે હોય? આ શરીરને પેદા કરનાર બાપ કેવી રીતે મારી ભાઈ કેવી રીતે મારો હોય? આ આત્મભાવના ભાવતા જે આ હાર્મોનિયમ ઉપર થાય, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. બોલો. હા હા, હાર્મોનિયમ ઉપર ગાલ કરે છે. રાખડી બાંધી છે અને શ્રીમદ રાજચંદ્ર વતરામાં સાંભળવા આવે છે લોકો. રક્ષાબંધન ગઈ ને હમણાં, શરમે ધર્મે એને વેમ પડે કાઢી નાખી, કાઢીને આવવું જોઈએ ને. એ લાલ કલરનો દોરો બેને આપ્યો છે, બદલામાં 1000, 2000, 5000 બજેટ પ્રમાણે લઈ ગઈ છે, જમી ગઈ છે. એનાથી તો રક્ષણ થશે. વિતરક ધર્મનું માર્ગ હોય. વાંચનકારે પહેરે છે અને વ્યાખ્યાનકારે પહેરે છે અને મુમુક્ષુ બધા પહેરે છે, ઝુમખા લટકતા હોય છે. ના વ્યવહાર છે ને, તો વ્યવહાર ક્યારે છૂટશે? મરી જાય પછી જ ને. કૂતરાનો વ્યવહાર છે કે નહીં? એનું બલુડી મરી જાય કારમાં, ભૂકે જ નહીં કૂતરી. વ્યવહાર છે ને. વ્યવહાર ક્યારે જશે? છૂટશે ત્યારે ને. બેનને કહેવું પડે કે તું 2 નહીં 3000 રૂપિયા લઈ જા, પણ તારી રાખડીથી મારું રક્ષણ ન થાય એમ હું કર્મનો સિદ્ધાંત વિતરક દર્શનમાં સમજ્યો છું. બેન થોડી ભિખારી છે પછી બંધ થઈ જાય ને ઉજવવું. અને ખાવું પીવું છે, જેટલું ભોગવે એટલું ભોગવી લેવું છે, ધર્મને નામે કે કર્મને નામે. દિવાળીમાં કંડીલ ને દીવા કોણ નથી કરતું? લક્ષ્મીજી આપશુકન થાય ને. કર્મના ઉદય પ્રમાણે ગોપાલદેવ લખ્યું લક્ષ્મી પુણ્યની દાસી છે. ગોપાલદેવ માનતો હોય એ ધનતેરસના દિવસથી પાંચમ સુધી કે કાર્તિક મહિના સુધી કંડીલ શા માટે મૂકવું પડે? દીવો એવું કરે, આગલી ગેલેરી પાછલી ગેલેરી દીવા તો કરે, પણ શુકન માટે દીવો જોઈએ. એટલે એક સાચો દીવો કરે તેલનો. પતંગિયા મરે બધા. એટલે પતંગિયા મરશે એટલે લક્ષ્મી મળતી છે તો નહીં મળે ને, પાપ થશે. સમજો નથી, નહીં તો કોડિયા બધા બંધ થઈ જાય કંડીલનો ધંધો. વાણીઓ સમજે. દેરાસર શણગારે તો ચેત વસ્તુ વાપરવાની મને છે ને પર્યુષણમાં દેરાસર અને આશ્રમ શણગારવાનો હોય દિવાળીમાં. ગોપાલદેવ પ્રભુથી કે બ્રહ્મચારી જોતા માન્ય કરે? લોકો આને ધર્મનો ભાગ સમજે છે. દેહાધ્યાસ છૂટતો જ નથી. તો હાલો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.